હાલો ભાઈ, જય માતાજી બધાની, જય ભગવાન, જય દ્વારકાધીશ. એમ છે ને, એક વિડીયો એવા હાટું બનાવ્યું. આ વિડીયો બનાવવો નામ બધા ઓલા લખ્યા અમે, અને કયા કયા પ્રકારના જોઈએ ને એ કેવા હાટું, કેટલી પ્રકારના જોઈએ કારીગરો, આપણે કારીગરોના નામ બધાયના, અને બધાયનું નામ. હું એક અભણ માણસ છે, બહુ કંઈ ખબર પડતા નથી આપણે, એટલે લખી લીધું બુકમાં. તો બુકમાં લખ્યા. એક કાર ડેન્ટર જોઈએ, પછી બોડી રિપેર ટેકનિશિયન, પછી સ્પ્રે પેન્ટર, પછી જેસીબી ઓપરેટર, લોડર ઓપરેટર ને ઇટાચી ઓપરેટર, પછી એક્ટિવેટર સ્ટોન મેસન, માર્બલના કારીગર હોય ને એ, પછી બ્લોક મેસન, બિલ્ડિંગમાં જે બ્લોક બનાવતા હોય ને એ, પછી ટાઇલ મેસન, સ્ટીલ મેસન, પછી પ્લાસ્ટર મેસન, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને વેલ્ડર. એટલા હજે છે, બીજા છે બે પંતા પ્રમાણે. બહુ કંઈ ખબર પડતા નથી આમાં, એડિટિંગ ને ફેડિટિંગમાં મળે. પછી આવે વેલ્ડરું, 6G મિગ વેલ્ડર, પછી 6G જેને આવડતું હોય ટીગ વેલ્ડર, પછી 6G જેને ઓર્ગન વેલ્ડર આવડતો હોય 6G ઈ, પછી પાઇપ ફિટર, પછી ફેબ્રિકેટર, પછી મશીનિસ્ટ, પછી ગ્લાસ જેને ઇન્સ્ટોલ કરતા આવડતું હોય ને ઇન્સ્ટોલર, પછી લેઝર મશીન ઓપરેટર, લેઝર મશીન આવે ને એ હલાવતા આવડતા હોય ને એ, પછી ઇલેક્ટ્રિશિયન, પછી પ્લાઝમા મશીન ઓપરેટર, એ બધા મશીન ઓપરેટરો આવે. પછી બોન્ડિંગ મશીન ઓપરેટર, પછી ફર્નિચરના કારીગર, ફર્નિચર જેને આવડતું હોય ને એ, અને કાર્પેન્ટર. બરાબર. પછી ફિટર મેકેનિક, કે જે એને ફિટ કરતા આવડતું એ બધી વસ્તુ, કોઈ મશીન છે કે ગમે આ છે કે તે છે કે ફિટર મશીન, ફિટર મશીન મેકેનિક. પછી એલ્યુમિનિયમ સેક્શન, અને મશીન મેકેનિક, જેને મશીન આવડતા હોય હમા કરતા, ગમે XYZ ગમે એ મશીન હોય એ મશીન મેકેનિક. ટોટલ 28 પ્રકારના હે, 28 પ્રકારના આપણે કારીગર જોઈએ, અને બધાયનું અલગ અલગ ચાર્જ છે, અલગ અલગ પ્રોસેસ છે. મિનિમમ 8થી ચાલુ થાય અને 12 પૂરું થાય, છેલ્લામાં છેલ્લો 12 છે. બરાબર. અને અમારી ઓફિસ, મેન ઓફિસ અમારી રાણાવાવ છે, તાલુકો જિલ્લો પોરબંદર, ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, રાણાવાવ, તાલુકો જિલ્લો પોરબંદર. બીજી બ્રાન્ચ અમારી આણંદ છે. એનો પછી સરનામું હું આમાં ટૂંકમાં કોઈને જોતું હોય તો મને હાઈનો મેસેજ નાખી દેવાનો, અને કહેવાનો ભાઈ મારે વડોદરાનું આણંદનું સરનામું જોઈએ, એટલે એનું સરનામું મળી જાય. એ અમારી પોતાની જ બ્રાન્ચ છે, જે આણંદ, નડિયાદ, ખેડા એ બાજુના જે છે, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વાપી, વલસાડ એ બાજુના જે છે, એના માટે જે નજીક પડતું હોય એને જ્યાં નજીક પડતું હોય ત્યાં જવાનું. અને આ બધાની અટાણે રિક્વાયરમેન્ટ છે, બધાની અટાણે જરૂરત છે, એકની જરૂર નથી હું ને, બધાની વેકેન્સી અટાણે હાલમાં છે. બરાબર. અને એક એક કે બે બે કે પાંચ પાંચ જણા નથી જોતા, એટલે ઘા પૂરું થાય. અને ભાઈ આમાં મિનિમમ અટાણે સમય છે ને લાગે, જો કંપનીની સારી વધારે જરૂરિયાત હોય તો મહિનાથીમાં થઈ જાય, નકર 3 મહિના લાગે. અને અમારી મેન પાવર એજન્સી છે, કોઈ ખાલી એમને બની બેઠેલા એજન્ટો નથી. બરાબર. કાલો ભાઈ બની બેઠેલા એજન્ટો છે એમ, અને હું કોઈ એજન્ટ છે નહીં. અમારું આખું સર્કલ, અમે હગા છે ટૂંકમાં, અને સર્કલ છે, અમે ઘરના જ છે, બધા પરિવાર છે, અમારો પરિવાર આખું આ કમઠણ હલાવે. બરાબર. અને બીજા નંબરમાં કોઈને કાંઈ પણ વધારે જાણકારી જોતી હોય તો અમારી ઓફિસનો સંપર્ક કરે શકે. એનો આગલા વિડીયોમાં કાંઈક મેં મોકલ છે, પછી મને મેસેજ નાખવાનો, પછી ખાલી હાઈનો મેસેજ નાખી દો એટલે તમારા નંબર સેવ કરી એટલે તમને સ્ટેટસ જોવા મળશે કાયમ.
ગમે એ ખાલી આઈનો મેસેજ નાખી દે એટલે એનો નંબર સેવ કરી એટલે મારું સ્ટેટસ જોવા લેવાનું, મારું સરનામું જોવા લેવાનું. બીજા નંબરમાં કોઈ પણ વસ્તુ તમને સમજાતી ન હોય તો ફોન કરી લેવાનો મને એની ટાઈમ એનીવેર ગમે ત્યારે, મેસેજની જરૂર નથી. કે તમારે વધારે જાણકારી જોતી હોય તો એમાં મેસેજમાં ઓછી આપા. એનું કારણ એવું છે કે ફોન મારો ખીચામાં પડ્યો હોય અને વાત હું બર્ડ ઉપર કરા એટલે તમે ફોન કરો એ મને ગાંઠકનું હુંનાથી પીરું લાગે ને મને તમે વાલા લાગો એવું છે. અને હું દેશી માણસ છે હાવ, કોઈ સુધરેલો કે કોઈ હાઈફાઈ માણસ નથી અને મોટો માણસ નથી, સામાન્ય મજૂર છે. એટલે ગમે ત્યારે તમે મને ફોન કરી શકો. બીજા નંબરમાં કે જેણે આવવું એના માટે કાગળોની ભેગા ભેગ કહેતા, પાછું બીજી ત્રીજી ફેર રિપીટ કરતા. મારા પાસે ટાઈમ, મારા દોસ્તારો બધા અહીંયા બેઠા, અમે બધા રૂમ પાર્ટનરો બેઠા, એટલે બહુ મારા પાસે ટાઈમ ઘણો બધો ઓછો છે. આજ રજા છે એટલે મેં કીધું હાલો બનાવી નાખીએ વિડીયો, માઇન્ડ એ ફ્રેશ થાય જ રાખવાર. અને કોઈ ત્યાંથી આવતા હોય તો બે પૈસા કમાય, અને તમે કમાય હોય ને અમે કમાય હોય, તમે આવ્યો તો જ અમને ફાયદો છે, એની તો છે નહીં. આ ચોખ્ખી ઓપન વાત છે, કોઈ હતાડવાની કે કોઈ ગેમ નથી. અને પહેલી ને બીજી વાત એ કે અમે એક પણ રૂપિયો પહેલાં લેતા ને, આખી તમારી વિઝાની પ્રોસેસ કમ્પ્લીટ થાય, તમારે ઓનલાઈન વિઝા થાય ત્યારે તમારે પૈસા દેવાના રહીએ. ત્યાં સુધી અમે એક પણ રૂપિયો એડવાન્સ લેતા નથી, એક પણ રૂપિયો એડવાન્સ લેતા નથી. ફાઇલ ચાર્જ કે આ કે તે કર્યું કે ફેડ્યું કે XYZ, તમે જ્યાં સુધી ફ્લાઇટ ન કરો ત્યાં સુધીમાં, જો તમારું બધું થઈ ગયું હોય, તમે ફ્લાઇટ ન કરો ત્યાં સુધીમાં તમારું 100% જો કેન્સલ થાય, તમારે ફ્લાઇટ ન થાય તો તમારું 100% પેમેન્ટ પાછું આપવામાં આવીએ. અને તમારું વિઝા ઓનલાઈન થાય 5 કે 7 દિન અંદર આવવાનું થતું હોય ત્યારે તમારે પૈસા બધાય ભરવા પડે. અને કોઈ પણ પ્રકારની લોનની સુવિધા અમે આપતા નથી કે કોઈ પણ જાતની અમે ગેમો કરતા નથી. અમારી વિઝા છે એ લાગી જાય પછી તમારે પૈસા દેવાના હોય. અને બીજા નંબરમાં તમારી પાસે પાસપોર્ટ, PCC, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય. એક જ સ્પેલિંગવાળા જોઈએ, એક જ જન્મ તારીખ બધામાં હોવી જોઈએ, અને ઇંગ્લિશ બધામાં એક જેટલી પણ વેકેન્સી બોલો એ બધી વેકેન્સીમાં ઇંગ્લિશ તમને આવડવું જોઈએ. થોડું બહુ નહીં આવડતું તો હાલશે, 100% નથી જોતું, પણ અંગ્રેજી સારું જોઈએ. અંગ્રેજીમાં તમારે ઓનલાઈન ઇન્ટરવ્યૂ દેવું પડે. ઘણી વેકેન્સી એવી છે કે એમાં ત્યાં આવે લેવા તો એમાં અંગ્રેજીની જરૂર ન પડે બહુ, બરાબર છે. પ્લાસ્ટરના જે છે કન્સ્ટ્રક્શન લાઈન છે એમાં બહુ અંગ્રેજીની જરૂર નથી પડતી, એમાં સ્કિલ વર્કર છે. પણ જે મશીનિસ્ટોન છે, અને મિનિમમ પગારની વાત કરતો 1,70,000થી ચાલુ થાય તે 3.5-4 લાખ સુધીના પગાર મળે. પછી જેવી સ્કિલ, જેવું કામ અને જેવી કંપની, અલગ અલગ કંપનીમાં અલગ અલગ બધામાં ભાવ હોય, અલગ અલગ બધાના પગાર હોય. એકને એક કંપનીમાં 3 વ્યક્તિ કામ કરતા હોય તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પગાર હોય, અલગ અલગ કલાકો બધાને ભરાતી હોય, એ રીતના હોય. એટલે બધાનો પગાર ફિક્સ ન કહી શકીએ અમે. અને જે તે કામમાં તમે આવો એ જ કામ કરવું પડે. તમે એમાં તમે રેફ્યુજી થવાની કે એમાં કોઈ સપના હોય તો ભલાઈથી કોઈ આવતા નહીં, કોઈને આવવું નહીં, બરાબર. કારણ કે બીજા પાછળના માણસો છે, આ લોકો ઇન્ડિયનને બધાને એક સરખા સમજે છે કે ઇન્ડિયન એટલે બધા એક સરખા હોય એમ, બરાબર. એટલે પાછળના વ્યક્તિ જે આવતા હોય એને પણ તકલીફ થાય. અને બધામાં સારું છે, કામે સારું છે, પૈસા સારા છે, બધું સારું છે. હાલો, જય માતાજી, જય ભગવાન. કોઈને કંઈ પણ કામકાજ હોય તો ફોન કરવાનો. મારો ફોન નંબર છે 97-145-12-5-77, બરાબર. અહીંનો ઇઝરાયલનો નંબર છે +97 એમ કરવાનું, +97 પછી 2 કરવાના, એ અહીંનો કોડ છે. પછી 54-53-79-235 વોટ્સએપમાં કોલ કરવાનો. ઇન્ડિયાથી હોય તો, અહીંયા જો કોઈ હોય રિલેટિવ હોય, કોઈના રિલેટિવને બોલાવવા હોય તો પણ ફોન કરી શકે. ઓન ધ વે ક્યારેય પણ નો પ્રોબ્લેમ, બરાબર. અને બધાને જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ.